ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં પ્રચાર ઝુંબેશ આર પાર બની છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા અને જ્યોતિબેન ગોહિલે આજે પ્રચાર ઝુંબેશને વેગવંતી બનાવી હતી। સિદ્ધાર્થ પાર્ક સોસાયટીમાં તેઓ ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ કરી રહ્યા હતા ત્યારે ખાસ કરીને ગટર અને રસ્તાની સમસ્યા અહમ સ્થાને જોવા મળી હતી। ક્યાંક ને ક્યાંક પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી હતી। ચૂંટાયા બાદ આ તમામ સમસ્યાનું નિરાકરણ કરવાની તેમને ખાતરી આપી હતી। ભુજ નગરપાલિકાના ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશ શાંત થવા માટે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ખાસ કરીને વોર્ડ નંબર 7માં પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવી હતી। કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા અને જ્યોતિબેન ગોહિલ સતત સોસાયટીમાં ફરી લોકસંપર્ક કરી અને પોતાની પ્રચાર ઝુંબેશને વેગવંતી બનાવી રહ્યા છે। આજે પણ આમતકની ટીમે વોર્ડ નંબર 7ની મુલાકાત લીધી ત્યારે ખાસ કરીને સિદ્ધાર્થ પાર્ક સોસાયટીમાં છેલ્લા 2 દશકાથી પીવાના પાણી રસ્તાના પ્રશ્નો અનુકેલ છે। આ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી પાણી અને રસ્તાનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યારે નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા અને જ્યોતિબેન ગોહિલે ચૂંટાયા બાદ પ્રથમ આ પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। ખાસ કરીને સિદ્ધાર્થ પાર્કના વોર્ડ ટુ વોર્ડ પ્રચાર ઝુંબેશ કરવામાં આવી હતી। તમામ વોર્ડમાં એમને ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશમાં તમામ લોકોએ ખૂબ ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો। સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસના યુવાન ઉમેદવાર નવદીપસિંહ જાડેજા કે જેઓ રામદેવસિંહ જાડેજા કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે અને નવદીપસિંહ જાડેજા ભુજ શહેર રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી છે અને પોતાના દાદા તથા પિતાની જેમ નેતૃત્વના ગુણ ધરાવે છે અને આ ગુણ તેમને વારસામાં મળેલા છે જેથી લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે એક યુવા નેતા તરીકે અને સ્થાનિક ઉમેદવાર હોવાનું તેમને ગૌરવ છે અને તમામ પ્રશ્નો ખૂબ સરળતાથી સમજી વિચારી અને તેનો ઉકેલ લાવવા માટે કટિબદ્ધ બન્યા છે। એવી જ રીતે જ્યોતિબેન ગોહિલ છે એ સુરક્ષા સેતુ પશ્ચિમ કચ્છ પોલીસ તથા વિવિધ સંસ્થાઓ સાથે અને મહિલા મંડળો સાથે જોડાયેલા છે। મહિલા સશક્તિકરણ દ્વારા 300 બહેનોને સ્વરક્ષણની તાલીમ આપી છે અને આત્મનિર્ભરતાના મુદ્દાઓ પર તેઓ ખૂબ કામ કરી રહ્યા છે। મહિલાઓને આત્મરક્ષા માટે જાગૃતિ, તલવારબાજી, બોક્સિંગ અને કરાટેની તાલીમ આપી રહ્યા છે। મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તેમને આ સિદ્ધિ બદલ સન્માનપત્ર પણ એનાયત કરેલ છે। આ સમગ્ર ઘટના ખાસ કરીને વોર્ડ નંબર 7ના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય બની છે એમ જાણવા મળ્યું છે અને હવે જોઈએ નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા અને રામદેવસિંહ જાડેજાના આમતક ટીવી ન્યૂઝ સાથેના પ્રતિભાવો। સિદ્ધાર્થ પાર્કમાં આજે અમે ડોર ટુ ડોર ચાલુ રાખ્યું છે ત્યારે અમને અહીંયા સ્થાનિકમાં જાણવા મળ્યું છે કે અહીંયા આ લોકોએ આજ સુધી સોલ્વ કરી નથી। અવારનવાર અરજીઓ આપેલી છે, ફોન કરેલા છે પણ કોઈ પ્રશાસન દ્વારા હાથ દેવામાં આવ્યો નથી। અમે અહીંયાની સમસ્યા સાંભળી અને આવનારા દિવસોમાં એને સોલ્વ કરવામાં આવશે। આના સિવાયની કઈ કઈ સમસ્યાઓ? જેમ કે ગટરની છે ને વરસાદ ટાઈમે જે વરસાદી પાણીનો અહીંયા જે ભરાવ થાય છે એ અહીંયા કને ખૂબ જ માત્રામાં થાય છે અને લોકોના ઘરમાં જાય છે પાણી અને આજ સુધી સમસ્યા સોલ્વ કરવામાં આવી નથી। તો જ્યારે પ્રવાસ કરીએ ત્યારે ઉત્સાહ પણ એટલો બધો મળે છે અને લોકોની ફરિયાદો પણ એટલી બધી મળે છે। લોકોના જે પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો જેને કહી શકે, સફાઈના હોય, ગટરના હોય, લાઇટના હોય, વરસાદી પાણીના હોય, ઠેર ઠેર ખાડા હોય, આ બધા પ્રશ્નો અમને મળતા હોય છે ત્યારે અમે એને સાંભળી અને ચોક્કસ એમને એટલું વિશ્વાસ અપાવી છે કે આજે વર્ષોથી જે એક જ શાસનની ધુરા ચાલી ત્યારે જયારે પરિવર્તન દોર થવાનું છે, પરિવર્તન ચોક્કસ થવાનું છે ત્યારે આપ સૌ અમને સાથ સહકાર આપી અને આ પરિવર્તનની લહેરમાં આપ આપનો કિંમતી મત કોંગ્રેસના ઉમેદવારોને આપી અને એને વિજય બનાવો। અને હું એટલું જ કહીશ કે ખાલી અમારે એમ નથી કે આપનો મત લઈને વિજય છે એટલું નહીં, પણ આપણા માટે ચોક્કસ ગાઈડલાઈન સાથે કામ કરતું। ચોક્કસ ગાઈડલાઈન એટલે કે જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હશે ચોક્કસ તમારી સાથે પરામર્શ કરી અને દર મહિને એક મિટિંગ તમારી સોસાયટીઓ સાથે કરશે, તમારા પ્રશ્નોની જે છે એનું જાણ કરશે અને તમામ નગરપાલિકાની અંદર તમારા વતી લડશે અને એ પ્રશ્નો મૂકશે અને ચોક્કસ એના નિરાકરણ માટે પણ પૂરતા પ્રયત્નો કરી અને આપણે જે આટલા વર્ષોથી જે અન્યાય થઈ રહ્યો છે, ન્યાય જે છે એના સામે લડી હું એટલું જ કહીશ કે નગરપાલિકાની જે અત્યારે આપ જોવો છો તેમ ટેક્સ છે, ટેક્સના સ્લેબો છે, એ જે રીતે ટેક્સના સ્લેબોની અંદર નવા ટેક્સો એટલા બધા ચડાવી દીધા છે કે અત્યારે પણ 20% વધારો નગરપાલિકાએ કરી નાખ્યો। આપ લોકોને ખ્યાલ પણ નહીં હોય અને ચૂપાચૂપ પહેલી માર્ચ એપ્રિલ પછી એનો વધારો પણ એની અંદર ઝીકાઈ ગયો છે અને એમાં તમે થોડું પણ મોડું કરો છો તો એ લોકો 18% પેનલ્ટી લે છે। આ તો એક પઠાણી ઉઘરાણી થઈ। આ લોકોની સુવિધા આપવાને બદલે એમના ઉપર ઉઘરાણી કરવાનું જ્યારે આ નગરપાલિકાના
શાસકો દ્વારા કરવામાં આવી રહ્યું હોય ત્યારે મને આપ સૌ વતી એટલું જ કહીશ કે અમારી પેનલ આવી, અમારી નગરપાલિકા બની તો આપણે ચોક્કસ લોકોની સુખાકારી માટેનું પૂરતું ધ્યાન દેવામાં આવશે. લોકો માટે આપણે જે પ્રતિનિધિઓ હશે એ લોકોના કાર્ય માટે હરહંમેશ ઉભા રહેશે. અને જે નગરપાલિકાની અંદર 18% GST ના સ્લેબો છે એ સ્લેબોને બંધ કરી અને લોકોના પ્રતિનિધિઓને એટલું જ કહેવામાં આવશે કે લોકો માટેનું છે, નથી કે પઠાણી ઉઘરાણી કરવા માટેના વ્યાજના તોતિંગો ચડાવવા માટેનું. તમારે બીજું જે આકારણીનું, હું આપણે ચોક્કસ કે જે આકારણીના મુદ્દા છે, આકારણીની અંદર આપણે એટલું હોય છે કે અમુક લિમિટેશન બાદ કરી અને જેમ કે વીજળી 200 યુનિટ સુધીની માફી પછીના તેના બિલ હોય એવી જ રીતે એ અમુક ફૂટ ચોરસ ફૂટને બાદ કરી અને ચોક્કસ અમે ગાઈડલાઈન કરશું, અમારી માંથી પરામર્શ કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અને લોકોને કેમ વધારે ન્યાય મળી શકે એ અમારા મેનિફેસ્ટોમાં પણ છે અને લોકો માટેના કામ કરશે. હવે હું એવા જે પ્રશ્નો છે એના માટે આપને એટલું જ કહીશ કે એકવાર મતદાન કરી પરિવર્તન લાવો. આપના પ્રશ્નોનું નિરાકરણ માટે કોંગ્રેસના તમામ પ્રતિનિધિઓ આપની સાથે રહેશે, એ આપના બનીને રહેશે, તમારી સાથે તમારો પ્રતિનિધિ બનશે. નહીં કે ચોક્કસ આંગળી ઊંચી કરવામાં મારે હંમેશા એટલું જ કહેવું છે કે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ પ્રજાનો હોવો જોઈએ, નહીં કે કોઈ કોર્પોરેટ કંપનીનો હોય કે પાર્ટીના કે મારે આટલું જ કરવાનું છે, એટલું જ બોલવાનું છે, જે પોપટ છે એ મૌન થઈ જાય એવું નહીં કરે. આ તમારો જે પ્રશ્નો છે એના માટે અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરશે એટલું આપને ખાતરી આપું છું. આપ ખાલી અમારા ઉપર વિશ્વાસ રાખો. આપનો વિશ્વાસ અમે ક્યારેય તૂટવા નહીં દઈએ. આપનો વિશ્વાસ 26 તારીખના આપે 1 વોર્ડ નંબર 7 ના 1 અને 2 નંબરના જે પંજાનું નિશાન છે એ નિશાન પર બટન દબાવી અને આપ એને વિજય બનાવો ભવ્ય, અને આ વિજય આપનો હશે, આપની સાથે રહીને કામ કરશે. ત્યારે આપનો વિશ્વાસ અમને મળે એવું આપને સૌને મારી નમ્ર અપીલ, નમ્ર પ્રાર્થના છે. મોટી સંખ્યાની અંદર આપ 26 તારીખે સવારે 7 વાગ્યાથી કરીને સાંજે 6 વાગ્યા સુધી બને એટલા વહેલા તડકાની અંદર મતદાન ઓછું થતું પણ સવારે વહેલા નીકળી અને આપણે ભારે મતદાન કરી અને આપણે આપણા વિશ્વાસનો મત જે કોંગ્રેસ તરફ પંજાબ ઉપર બટન દબાવી અને વિજય બનાવો એવી આપ સૌની મારી પ્રાર્થના.